ઘણા બધા ભક્તોએ પૂજ્ય બા માટે સુંદર પોતાના સ્મરણો વ્યક્ત કર્યા આપે. કાંતાબા 8 ધોરણ બનેલા. શિક્ષણમાં જાજુ કાઠું નહોતું કર્યું, પણ ગંતરમાં એમને કોઈ ન પહોંચવી પડે એવા એક કાંતાબા. એમનું સામાજિક પ્રદાન છે અને મારે આજે યાદ કરવા હોય તો કાંતાબાનું સામાજિક પ્રદાન ખૂબ મોટું છે. જગન્નાથ મહારાજના સ્વધામ ગયા પછી પૂજ્ય લક્ષ્મીબાએ મંદિરનો વહીવટ સંભાળ્યો. ખૂબ લાંબો સમય સુધી વહીવટ સંભાળ્યો અને ઈશ્વર કૃપાએ એમને દીર્ઘાયુષ્ય પણ ભોગવ્યું. 108 વર્ષની આયુષ્ય. અને લાંબા સમય સુધી લક્ષ્મીબાનું આધિપત્ય અહીંયા જળવાયું. જગદીશ મહારાજ, કાંતાબા, ધનલક્ષ્મીબાએ એમનું સુમન જાળવ્યું અને આધિપત્ય એમનું હતું. પછી મારા વિદ્યા અભ્યાસ કાળ દરમિયાન પૂજ્ય ધનલક્ષ્મીબા મને અને મારી નાની બહેનને લઈને વડોદરા સ્થાયી થયા. પુનિયાદનો વહીવટ ધનલક્ષ્મીબા પાસે ન જતા લક્ષ્મીબા પાસેથી સીધો કાંતાબા પાસે. ધનલક્ષ્મીબાના હાથમાં વહીવટ આવ્યો નહોતો. અમને ઘણા વર્ષ સુધી બાએ ત્યાં ભણાવ્યા. ધનલક્ષ્મીબાએ, અમે નાના બાળકો હતા અને પુનિયાદમાં વૃદ્ધ લક્ષ્મીબા અને કાંતાબા જગદીશ મહારાજ હતા. અને કાંતાબાએ ખૂબ નાની ઉંમરમાં પુનિયાદનું સંચાલન સંભાળી લીધું. કદાચ આમાં કાંતાબાનો સામાજિક પ્રદાન શું, સમાજને શું આપો, મને યાદ છે. જગન્નાથ મહારાજ સ્વધામ ગયા ત્યારે યદુનાથ મહારાજ બાલ્ય અવસ્થામાં હતા. પિતા પાસેથી કોઈ આધ્યાત્મિક વારસો મળ્યો નહોતો. એટલે યદુનાથ મહારાજે આધ્યાત્મિકતાને પ્રાપ્ત કરવા માટે સંતો સાથે સત્સંગ સમાગમ કરવાનું નક્કી કર્યું અને અનેક સંતોના સંપર્કમાં આવ્યા. અનેક સંતો સાથે એમને ગરબો હતો, મિત્રતા બંધાઈ. એમાં સૌથી મોટું નામ હતું પ્રભુદત્ત બ્રહ્મચારી. પ્રયાગ અલ્હાબાદમાં એમનો મોટો આશ્રમ અને ખૂબ મોટું નામ હતું. ભાગવતના પ્રખર અભ્યાસો, ખૂબ પુસ્તકો લખ્યા છે અને પૂજ્ય યદુનાથ મહારાજના પરમ સખા મિત્ર. એ પ્રકારે બીજા ઘણા બધા સંતો હતા. જોગલદાસ મહારાજ હતા, બીજા ઘણા સંતો આવતા અને અહીંયા
સત્સંગ વાર્તાલાપ કરતા, રામધૂનો કરતા, અને એ રીતે યદુનાથ મહારાજ તૈયાર થયા. જગદીશ મહારાજ વડોદરામાં રહીને બન્યા, અમદાવાદ રહીને બન્યા, વકીલ થયા, અને યદુનાથ મહારાજને લખવો થયો. જગદીશ મહારાજ પુણ્યાદમાં આવ્યા અને 5-6 વર્ષના બીમારી ભોગવીને યદુનાથ મહારાજ સ્વધામ પધાર્યા. જગદીશ મહારાજના હાથમાં વહીવટ આવ્યો. અમે તો ખૂબ નાના બાળકો, અમને યાદ પણ નથી. પણ એક દુઃખદ ઘટના બની, કદાચ સમાજ એની નોંધ લીધી નથી અથવા ભૂલી ગયો છે. એક દિવસ મહારાજ અમારા ફોઈ, ઇન્દિરા ફોઈ આરજી પટેલના ઘરે હતા, અને વહેલી સવારે મહારાજ એક નાનકડી ચિઠ્ઠી છોડીને નીકળી ગયા. ચિઠ્ઠીમાં એટલું જ હતું, હું અધ્યાત્મને શોધવા નીકળ્યો છું, મારી શોધ કરતા નહીં, પાછો આવીશ. પણ કોઈને વિશ્વાસ ન આવીશું. ઘણા બધાને એમ હતું કે એમને ત્યાગ કર્યો છે. શોધખોળ ચાલુ થઈ. કાંતાબા પુણ્યમાં, અને અમે તો ખૂબ નાના, અમને યાદ પણ નથી. બહુ આછીડી સ્મૃતિ હતી કે કાંતાબા રડે, જમણવાર બને નહીં, અને જમવાનું બને તો અમે એકલા જમી લઈએ, બાળકો હતા, અમને જમાડે. પંદર 20 દિવસ નીકળી ગયા, અને એક દિવસ મારા પોના પાછા આવ્યા. પછી કાંતાબાએ એ દિવસથી તમામ ઘરનો વહીવટ સંભાળી લીધો. ક્યારેય મહારાજને પૂછ્યું નથી કે તમે કેમ ગયા હતા, ક્યાં ગયા હતા. પણ કબીરજી લખીને ગયા છે કે મુકો કહા ઢૂંઢે રે બંદે. કબીરે એમ કહ્યું છે કે મુકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ. કબીર પણ એક દિવસ ઘર છોડીને નીકળી ગયા. લાંબા સમય પછી ઘરે પાછો આવે છે, ત્યારે કબીરના પત્ની લોહી પૂછે છે કે કાં ગયા હતા. તો કબીર કહે છે, બહુ સરસ વાત કહે છે, પરમાત્મા को ढूंढने गया था. तो लोहे के जो मिला क्या, અને ત્યાં કબીરનો સુંદર જવાબ છે, નહીં, उसे तो मैं घर पर छोड़कर गया था. મહારાજ અહીંયાથી નીકળીને હરિદ્વાર જઈને પાછા આવ્યા. અને પછી જેને શોધવા માટે ગયા હતા, અધ્યાત્મને શોધવા માટે ગયા હતા, એ અધ્યાત્મ એમને ક્યાં મળ્યું? એ અધ્યાત્મ એમને એમના ઘરમાંથી મળ્યું. એમના પિતા શ્રી યદુનાથ મહારાજ અદ્ભુત વારસો મૂકીને ગયા હતા. પુસ્તકાલય. ત્યારે તો આ મંદિર નહોતું, જૂનું મકાન હતું, જૂનું મંદિર હતું, પણ પુસ્તકાલય ઉપર હતું. અને મહારાજનો મોટા ભાગનો સમય પુસ્તકાલયમાં એમને વ્યતીત કરવા મળ્યો. પુસ્તકો વાંચવા, એનો અભ્યાસ કરો. યદુનાથ મહારાજનું ખૂબ ઊંડું લખાણ, આ તમામ લખાણનો અભ્યાસ કર્યો.
ગાદી ઉપરના પુસ્તકોનો અભ્યાસ ચાલુ કર્યો અને કાંતાબાએ ક્યારેય પૂછ્યું નથી કે તમે આ જ કામ કરશો કે ઘરને સંભાળશો. હિસાબમાં વહીવટમાં કોઈને પૈસા આપવાના હોય એ કાંતાબાઈ, ભક્તો આવે એમને જમાડવાના હોય, પૂનમ હોય, રામનવમી હોય, ક્યારેય જગદીશ મહારાજ મીટિંગ કરવા બેઠા નથી કે હવે શું જમાડીશું, ક્યાંથી આવશે. સમયે બધું બદલાતું ગયું, ઘણું બધું બદલાયું. પહેલા પૂનમ પર 5-10 ભક્તો આવતા, 50-60 થયા, 100-200 થયા અને 500-600ની સંખ્યા થવા મળી. રામનવમી પણ 1000-2000 માણસની સંખ્યા થવા મળી. યાદી કરવાની હોય તો કેટલા ભક્તો કાંતાબા બેસે, પણ મહારાજ તેમની લાઇબ્રેરીમાં જે ધન, જે આધ્યાત્મ, જે ઈશ્વરને શોધવા માટે એ હરિદ્વાર જઈને પાછા આવે એ એમના ઘરમાં એમને મળ્યું. અને ત્યાં કાંતાબાઈ ક્યારેય ડિસ્ટર્બ નથી કરી. આ સમાજનું બહુ મોટું પ્રધાન છે કાંતાબાનું સમાજ માટે. અને ત્યારે સદગુરુ શ્રી જીવની મહારાજ મેમોરિયલ ફાઉન્ડેશન આ બધું સાહિત્ય જે પ્રકાશિત કરી રહ્યા છે એ ભલે જગદીશ મહારાજે લખ્યું છે પણ ભોગ કાંતાબાઈ આપ્યો છે. એ પુસ્તકાલયમાં વ્યસ્ત હતા. પછી તો નવું આ મંદિર બનાવ્યું ત્યારે ઉપર મોટી લાઇબ્રેરી બનાવી, ત્યાં બેસતા. બાજુમાં પછી નવું મકાન બનાવ્યું, ત્યાં મોટા ભોંયરામાં મોટી લાઇબ્રેરી, મોટું પુસ્તકાલય બનાવ્યું. આખો દિવસ ત્યાં છો. તો આ કાંતાબાના સ્મરણો એમનો સમાજને ખૂબ મોટો આડકતરીતા ફાળો છે. કાંતાબા એ મર્યાદાના ખૂબ ચુસ્ત આશિક હતા. એમની મર્યાદાનું પાલન કર્યું. મને ખબર છે કે અમારી પાસે સૌથી પહેલાં લેમ્બ્રેટા સ્કૂટર આવતું હતું, બધી ઇટાલીનું લેમ્બ્રેટા. અને 69માં મહારાજ લઈ આવેલા. કાંતાબાને અને મહારાજને વડોદરા જવાનું થાય કે સમાજમાં જવાનું થાય તો લેમ્બ્રેટા લઈને નીકળતા. પરંતુ મેં મારી જિંદગીમાં ક્યારેય એ જોયું નથી કે કાંતાબા ઘરના ઉમરામાંથી લેમ્બ્રેટાના સીટ ઉપર પાછળ જગદીશની પાછળ બેસીને ગયા હોય. મહારાજ અહીંયાથી સ્કૂટર લઈને આગળથી નીકળે, કાંતાબા પાછલા દરવાજેથી તલાવમાં રહીને ભાગોરે જાય અને ભાગોરે જઈને સ્કૂટર પર બેસતા. વળતા ભાગોરે સ્કૂટર ઊભું રાખે મહારાજ, કાંતાબા ઉતરી પડે, એ ચાલતા ઘરે આવે. એમને એમની મર્યાદાઓ એમને જાતે નક્કી અને મર્યાદાઓ એ આપણને ખૂબ શીખવાડી ગયા છે. એમના જીવનના અઢળક પ્રસંગો છે, અઢળક યાદો છે. પૂજ્ય લક્ષ્મીમાં એમનો નિત્યક્રમ હતો, દરરોજ દાતરડી લઈને વાડીએ જવું, વાડી સાફ કરવી, સ્વચ્છ રાખવી, ચોખ્ખી રાખવી. પણ લક્ષ્મીબાની સાથે 5-6 વિધવા બહેનો અહીંયા હંમેશા રહેતા. એટલે લક્ષ્મીબાના માથે જવાબદારી ઓછી હતી. પણ કાંતાબા પૂજ્ય જગદીશચંદ્ર મહારાજના લેખન કાર્યમાં આડે ન આવી શકાય એટલે બધો વહીવટ એમને લઈ લીધો. લક્ષ્મીબા વાડીએ જઈ શકે એમ નહોતા, વૃદ્ધ થઈ ગયા. વાડી સાફ કરવા માટે તકલીફ પડતી હતી અને
હાઈસ્કૂલમાં ભણતો થયો, થોડો સમજનો થયો, પછી કોલેજમાં આવ્યો. એટલે કાંતાબા મને એમ કહેતા કે પેમ મારાથી વારી સાફ નથી થઈ શકતી, હું દાંતણ લઈને જઈ શકું એમ મારી પાસે સમય નથી, તું કશું કરી આપ. વારી સ્વચ્છ રહેવી જોઈએ. એટલે પછી મેં ચીટા લઈ આવ્યો અને ચીટા લાવીને ઊભા ચીટા નાખાયા. વર્ષો સુધી ચીટા રહ્યા. એ પણ પછી કાંતાબાને અનુકૂળ ના આવ્યું. કોલેજનો મારો અભ્યાસ પૂરો થઈ ચૂક્યો હતો. થોડો થોડો બુનિયાદમાં વહીવટ મેં હાથમાં લીધો. પછી કેટલાક ભક્તો, પતરાના મોહનભાઈ, અમારા વિઠ્ઠલ કાકા, આરજી પટેલ, અમારા ફુવા, આ બધા ચિંતિત ભક્તો હતા. એમ નક્કી થયું કે આપણે અહીંયા કોટા સ્ટોન બેસાડી દઈએ અને અભિયાન હાથમાં લીધું. પૂર્વના રામજીભાઈ ભગતે સહકાર આપ્યો, કોટા સ્ટોન બેસાડ્યા. વાડી ઉજ્જવળ થઈ. ઓટલા ઉપર માર્બલ બેસાડ્યા. તો આ બધું કાંતાબાની ઈચ્છા અનુસાર હતું. મહારાજને લખવા સિવાય કોઈ કામ નહોતું. ક્યારેય વાડીએ આટલા માર્બલ હારું કામ થયું જોવા ક્યારેય નથી ગયા. અને કાંતાબા ને કારીગરો પર દેખરેખ રાખવાની હોય, એમને ચા ટિફિન ખાવા પીવાનું પહોંચાડવાનું બધી જવાબદારી કાંતાબાની. હું વડોદરાથી આવી જાય કરું, અપડાઉન કરું. પણ પુણ્યાદની વાડીએ ભક્ત આવે ને ભગતના કપડાં ન બગડે, એના પગ તકલીફ ન થાય, કાંટા કંકર વાગે નહીં, એ ચિંતા કાંતાબા રાખતા. હું ભણીને બોલેલી કોલેજમાં લેક્ચરર થયો, એનો શ્રેય હું મહારાજને નથી આપતો, હું કાંતાબાને આપું છું. મને તો ભણ્યા પછી શોખ એવો હતો કે હું ઓર્ગેનિક ખેતી કરું. અને ઓર્ગેનિક ખેતી કરવાના શોખને મેં કેળવ્યો. કેટલાક ઓર્ગેનિક ખેતી કરનારાઓના સંપર્કમાં આવ્યો, પત્ર વ્યવહાર થયા, કેટલીક ઔષધિઓ મંગાવી, પુણ્યાત મોકલી અહીંયા આવ્યો. ત્યારે કાંતાબે મને કીધું, તું ખેતી કરવા આવ્યો છો? પાછો જા. મને ખેડૂત ન બનાવ્યો, મને લેક્ચરર બનાવ્યો. મહારાજે મને ક્યારેય પૂછ્યું, તું શું બને છો, ક્યાં બને છો? બોડેલી કોલેજમાં લેક્ચર તરીકે મારી નિમણૂક થઈ. સૌથી પહેલા સમાચાર મેં કાંતાને આપ્યા હતા. અને કાંતાએ મને આશીર્વાદ આપ્યા. સ્ત્રીનું મહત્વ જીવનમાં શું છે, ખૂબ છે. એ ધારે તો ખૂબ કરી શકે. જરૂર નથી કે પત્ની જ હોવી જોઈએ. ગુજરાતીમાં કહેવત છે, પુરુષની પ્રગતિમાં સ્ત્રીનો હાથ છે, પણ સ્ત્રી પત્ની જ હોય એ જરૂરી નથી. એ બહેન પણ હોઈ શકે છે, એ માતા પણ હોઈ શકે છે, એ મિત્ર પણ હોઈ શકે છે, અને કોઈક ત્રીજી વ્યક્તિ પણ હોઈ શકે છે. અને કાંતાબાએ તો અનેકના જીવનમાં અનેક પ્રકારની પ્રેરણાઓ આપી છે. હું કેટલાક કિસ્સાઓમાં નામ નથી લઈ શકતો, પણ કાંતાબા પાસે એવા કેટલાય કિસ્સાઓ છે. ઘણા બધાના લગ્ન જો ભંગાણ પડે, તકરાર થાય, ત્યારે એ કાંતાબા પાસે આવતા. અને કાંતાબાએ ઘણા બધા ભક્તોના મિલન કરાવ્યા.
દિવસના છેવાડે પહોંચી ગયેલા ખંડિત થતા કેટલાય લગ્ન જીવોને અમે અટકાવ્યા છે. હું એવા કપલના નામ આપી શકું એમ નથી, એક મારી મર્યાદા છે. પણ આવા બધા કામ કાંતાબાએ કર્યા છે અને એની નોંધ કાંતાબાએ ક્યારેય લીધી નથી. મારો ભગત સુખી થાય એ હંમેશા એની ભાવના રહી છે. કાંતામાંથી કાંતાબા થવાની જે એની આવડત હતી, એને જે કાર્ય કર્યા એટલે જ આ સમાજ એને આજે યાદ કરે છે આટલા વર્ષ પછી. અને ક્યારે નહીં ભૂલી શકાય. હું આજે પણ નથી માનતો કે કાંતાબા અમને છોડીને ગયા છે. એ જઈ શકે એમ જ નથી. કાંતાબા અહીંયા મારી પાસે જ બેઠા છે. એના અઢળક કાર્યો છે, અઢળક પ્રેરણાઓ એમને આપી છે અને એને અમે ભૂલી શકીએ એમ નથી. તો કાંતાબા એ હેતની મૂર્તિ હતા, પ્રેમની મૂર્તિ હતા, પ્રેરણાની મૂર્તિ હતા અને નામના મેળવવાના પ્રલોભન સિવાય કે પ્રલોભન વગર એને સમાજના ઉત્કૃષ્ટ કાર્યો કર્યા છે. અનેક દુઃખો આવ્યા, અનેક સંકટો આવ્યા, પણ કાંતાબા ડગ્યા નથી. હમણાં મારા માસીએ કહ્યું એમ ખૂબ નાની ઉંમરમાં દાજી ગયેલા. મને યાદ છે અમારા કાંતાની એક જ ડિમાન્ડ હોય, એને બીજું કશું માગ્યું નથી અમારી પાસે. એક જ વસ્તુ માગે, બોડી લોશન. ચામડી દાજી ગયેલી એટલે એને દિવસ 2 થી 3 વાર લોશન લગાવવા માટે જોઈએ. બળેલી ચામડી, આખી જિંદગી એને લોશન વાપર્યું છે. કાંતા તારે કશું જ જોઈએ છે તો લોશન માગે અને અમારે 2-3 મોટી બોટલો લોશનની લઈ આવવાની, ફ્રીજમાં મૂકી રાખે. ઠંડુ લોશન હોય ને વધારે સારું, એને અનુકૂળ રહે. ત્યાંથી લાઈને ઠંડુ લોશન લગાવે, પાછું ફ્રીજમાં બોટલ મૂકે. અને મને કહો અમારા મામા પણ અમેરિકાથી આવે તો કાંતા માટે સ્પેશિયલ લોશનની મોટી મોટી બોટલો લઈ આવે. એને એના ભાઈઓ પાસે પણ લોશન જ માગ્યું છે, એ લોશન લઈ આવજો. મામા પૂછે કશું જોઈએ છે તો કે લોશન જોઈએ છે. બાકી કાંતાએ કોઈ સેવા કોઈની પાસે લીધી નથી, જરૂર નથી. મને ખબર નહોતી કે એની પાછળ માયરે શિકોતર પદ એ પોતે જ ગઈને જવાની હતી. લોકડાઉન ચાલતું હતું, એક વિચાર આવ્યો હતો કે લોઢીકાર સમૂહ સમાજમાં ગવડાવીએ. મહારાજે પણ ગાયું, કાંતાએ પણ ગાયું અને મેં રેકોર્ડ કર્યું હતું. અને આજે પોતે જ પોતાની પાછળ લોઢીકાર જ ગઈને યશોદામાં બધા કાંતામાં અમર છું, અજય છું અને અમને પ્રેરણા આપતા રહેશે. અંતે એ પ્રેરણા મૂર્તિ છે, એના ચરણોમાં રામ.
સર્વે સંતોને રામકબીર, કાંતાબા, જગદીશ મહારાજને રામકબીર, જીવનજી મહારાજને રામકબીર, પ્રેમજીવન મહારાજને રામકબીર, અપૂર્વ મહારાજને રામકબીર. સૌ પ્રથમ આ 7 દિવસ સત્સંગ પારાયણ કરવાનો સાર એ છે કે પ્રેમ, ભક્તિ, ભાવ, હેત, કૃપા. પૂજ્ય જગદીશચંદ્ર મહારાજ અને કાંતાબાએ સમાજને માત્ર ભાવ ભક્તિ નથી શીખવાડી, તેમને સેવા, સમર્પણ અને નિર્ભયતાના પાઠ પણ અજાણતા બનાવ્યા છે. ગમે તેવી પરિસ્થિતિમાં અડગ રહેવું, ગમે તેટલી આપત્તિમાં વિવેક બુદ્ધિપૂર્વક વ્યવહાર કરવો, આ પાઠ મેં એમની પાસેથી શીખ્યો છે. મેં શંખ ચક્ર ધર્યો જીવના, અપને જન કે કાજ, જન કી રક્ષા ના કરું તો નામ ધર્યો બ્રિજરાજ. સદગુરુ શ્રી જીવનજી મહારાજે સમાગમમાં ભક્તો સાથે સંવાદ કરતા શબ્દ પ્રયોગ કર્યો હતો કે મારા નિજ જન. જીવનજી મહારાજે તમામ ભક્તોને એક જ નિજ જનના ભાવથી જોયા હતા. આ ભાવ પૂજ્ય કાંતાબાએ સ્વીકારી લીધો હતો અને તેમને તેમની સમગ્ર જીવનયાત્રા દરમિયાન આ ગુણને જાળવી રાખ્યો. કોરોનાના સમયમાં અમે પુણ્યાદ રહેવા ગયા. આમ 6 મહિના સાથે રહેવાનો રૂડો અવસર મળ્યો. અમારી સાથે મુક્તામાસી અને ગીતાબેન હતા, અપૂર્વ મહારાજ હતા. દરરોજ બપોરે અમે સમૂહમાં પારાયણ કરતા, પછી પંચરત્ન માલામાંથી ભજનો ગાતા. ત્યારે કાંતાબા વારંવાર કહેતા કે અમે તો કિનારે આવી ગયા છે. ત્યારે એવી કંઈ ખબર ન પડી કે એમના કહેવાનો અર્થ શું છે, પણ એટલું સ્પષ્ટ દેખાતું કે તેમને બધું છોડવા માંડ્યું હતું. માયાનો મોહ રહ્યો ન હતો. મને ઘણી બધી વસ્તુની સાપણી કરવા મળી. અરે અમને ખૂબ હસાવતા. આમ 6 મહિના ક્યાં પૂરા થયા તે પણ ખબર ન પડી. ઓગસ્ટ મહિનામાં મને તાવ આવ્યો. 2 વાર ડૉક્ટરને બતાવ્યું પણ તાવ ઉતરે નહીં. એટલે કાંતાબા કડવા લીમડાનું જળ ગરમ કરીને મને નવા રેડી આપતા. આમ 4 દિવસ ગયા પછી રિપોર્ટ કરાવ્યો. ત્યારે ખબર પડી કે કોરોના છે. અમે અપૂર્વ સાથે વડોદરા આવી ગયા. અમને સપને પણ ખ્યાલ ન હતો કે અમારી છેલ્લી મુલાકાત છે. મને કોરોના થયો જાણીને પૂજ્ય મહારાજ ને કાંતાબાને ખૂબ દુઃખ થયું. મને આશ્વાસન આપતા બધું સારું થશે. પછી 10 દિવસ પછી કાંતાબાને કોરોના થયો એટલે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા. એટલે સેવા કરવાનો સમય ન હતો, પણ સાથે મજબૂરી હતી. બા ખરેખર બા હતા અને એક દીકરીની જેમ રાખતા. તેમને મારાથી કશું જ છાનું રાખ્યું ન હતું. સમદ્રષ્ટિનો સદ્ભાવ અદ્ભુત નજારો હતો. એકવાર મુકેશભાઈ મને અને બાને બજારમાં સાડી લેવા લઈ ગયા. કાંતાબાએ સાડી પસંદ કરી પછી મારા માટે પણ એવી સરખી સાડી લીધી. પ્રસંગો ઉપર ઘણીવાર અમે એક જ સરખી સાડી પહેરતા. અમે મા દીકરીની જેમ સાથે રહ્યા. આવો સમાનતાનો ભાવ મારી સાથે, સમાજ સાથે કે આપને આવેલ મહેમાન સાથે એક સરખો રહ્યો. તેઓ કાયમ એક જ ભજન ગાતા અને તેમનું એક પ્રિય ભજન હતું, મારે ઘેર આવો તો એની પેરે આવજો, જેને માગું તે લાવજો રે પ્રભુ. મારા ઘેર આવો તો એની પેરે આવજો. ભાવ ભક્તિને દીન ગરીબી, બીજું ચરણ કમલ ફલ લાવજો રે પ્રભુ. મારા ઘેર આવો તો એની પેરે આવજો. જોરે આવો તો પ્રભુ નહીં દેવ જાવા. એવું છે મન મારું રે પ્રભુ. મારા ઘેર આવો તો એની પેરે આવજો.
अखंड हे वातन एटलू रे मागू मारा रुदियामा ध्यान तमारू रे प्रभु मारा घेर आवो तो एनी पेरे आवजो तमो विना मने एवुरे लागे पुरुष विना जेम नारी रे प्रभु मारा घेरे आवो तो एनी पेरे आवजो एक वार रोहिदास ने मंदिरे पधारो प्रभु राखो ने लाज हमारी रे प्रभु मारा घेरे आवो तो एनी पेरे आवजो। परंतु बा आ 4 दिवस में मने बधाने छोड़ीने जता रह्या। तेओ कहता के अमे किनारे आवी गया छे एनो अर्थ 5मा दिवसे समजायो। साचुं सहजीवन जीवવાનો मार्ग बतावीने बा गया। आम तेमना जीवन उपरनी प्रेरणा लईने जीवनजी महाराजे बतावेल प्रेम भक्ति प्रकाशनो मार्ग मारामां प्रगट थाय अने भक्तोने भाव प्रेमथी आवकारवानी शक्ति आपे ए भगवानने प्रार्थना। अंते सौ साथे मळीने हरिना गुण गाईशुं। पुंजा जगदीश महाराज कांताबा पासेथी सप्तपदी भजन गवડાવતા था। कांताबा मधुर रागमां ते पद गाता, परंतु अमोने रेकॉर्ड करी शक्या न हता। पण चालो आपने सौ साथे मळीने ए पद गाईशुं। भक्त आदीन हरजी सदा प्रभुदासन के दास भक्त आदीन हरजी सदा ना देखे कुल जात रंग राजा ना विचारे भक्त बसल भगवान शरण आए प्रतिपाले दीन सुदामा जान के रे कृष्ण करी मनुहार अपने भक्तन को दारिद्र तार्यो दियो पदारथ चार भक्त दीन हर जी सदा सेवा विदाचार करे दीज पाक बनावे प्रीत विना पाखंड प्रभु एक न भावे अभक्त की सेवा तजीरे गए भक्तन के धाम 3 बेर सदनागर आए पीर पीर सालिंग राम भक्त आदीन हर जी सदा प्रभु लेत प्रीत की सीत प्रीत विन तजत मिठाई दुर्योधन घर छाड़ विदुर घर बाजी पाई जात पात राचे नहीं रे कहाँ मूर्ख कहाँ जान झूठे फल बिलड़ी के पाए है त प्रीत पहचान भक्त आदीन हर जी सदा पांडव के रे यज्ञ माए भक्त अधिकार बनायो ब्राह्मण रहे ल जाए सुपथ जी के शंख बजायो दुर्वासा ऋषि मुनि रे चरण लगाए ज्ञान अम्बरीश को गर्भवास निवार्यो गावत वेद पुराण भक्त आदीन हर जी सदा त्रिलोचन हरि भक्त ध्यान सेवा चितलायो करण भक्तन की टहल आप के सब चली आयो रहो बनोटा वरसलो रे टहल करी मन जान पीसन पोषण को दुख सुन के हरि भयांतर ध्यान भक्त आदीन हर जी सदा काशी बसे कबीर दिन पट बेचन जाई सर्वस भाग्यो भक्त देत कछु स्वारन लाई घर लड़के भूखे रहे रे आप गए कहूँ भाग अपने भक्तन को बाल दलाए बात बात अनाज भक्त आदीन हर जी सदा जरो भक्त को धाम गोबर पावतरी तु आयो बरसन लाग्यो मेघ पवन छूटे जल लायो घर माँ बीजे नाम देव रे गुण गाए भगवान अपने भक्तन को हठ राख्यो छाई छबीले छान भक्त आदीन हर जी सदा
दुखित देख रोहिदास आप सके सो चली आए। धर्यो भक्त को रूप देन पारस मनि लाए। पारस जन राखे नहीं रे बरजत है महाराज। पाँच मोहर बटवा माँ दीनी दिन दीन सेवा काज। भक्त दीन हर जी सदा। घर में विपत विचार दास को द्रव्य दिखायो। पीपे धरो विश्वास देख चरु हाथ न लायो। रात बात घर माँ कही रे चोर गए धन पास। तक्षर के सिर दे कर लाए डार्यो छान उकास। भक्त दीन हर जी सदा। दोनों बीच ले चलो भक्त भूखे चली आए। गरमा कहो न वेद भक्त को खेत ही जिमावे। फुली फिराई खेत मेरे फलवो बेटन के काज। बिन्ही बीच खेत निपायो ऐसे है महाराज। भक्त दीन हर जी सदा। सैनी चलो दरबार राज सेवा की वारी। घर चली आए संत तहाँ की मनुहारी। सैनी संत सेवा लगे रे तहाँ गए प्रभु आप। मर्दन करके नुपजरी जायो टाल्यो जन को ताप। भक्त दीन हर जी सदा। प्रभु पड़े प्रेम के पास भक्त के हाथ बिकावे। हटकीनो जय देव तहाँ प्रभु आप ही आवे। गुण गावत रीजे हरि रे करी सजीवन तार। भक्त वसल भक्तन के द्वारे सेवा करत मुरार। भक्त दीन हर जी सदा। नरसिंह निर्धन भक्त जगत में हासी कीनी। घर चली आए संत तहाँ हुड़ी लिख दीनी। गए जात्री द्वारिका रे हुड़ी न सिकारे कोई। अपने भक्तन को देन रुपया हरि आए पारख होय। भक्त दीन हर जी सदा। मीरा गुरु प्रताप राय को परचो दीनो। मन चावाचा जन जेर अमृत कर लीनो। कहाँ देव द्वारा मती कहाँ द्रुपदानार। आए पहुँचे पलक मारे अंबर हरत मोरार। भक्त दीन हर जी सदा। कमर काष्ट तलवार भुवन खाड़े पत राखी। गुण गावे जय चंद सूर की दिनी आखी। घाटम घोड़ा पलट के रे भयो श्याम को से। श्री जगन्नाथ माधोरी जय कृष्ण री कामरी दे। भक्त दीन हर जी सदा। काजी मुल्ला पकड़ दरबार बुलावे। कर दादू को वेश तहाँ प्रभु आप ही आवे। चार जाम रहे मास की रे अपने जन के काज। दोनों ठोर प्रगट दिखाए चरण लगायो राज। भक्त दीन हर जी सदा। भक्त वसल भगवान वेद संतन मलि गावे। जहाँ जहाँ पड़े भक्तन को भीड़ तहाँ प्रभु आप ही आवे। श्रुति स्मृति गीता कहे रे अधमोचन भगवान। दास शरण की ओट लही रे बीरद तमारो जान। भक्त दीन हर जी सदा। प्रभु दासन के दास। भक्त दीन हर जी सदा। सर्वे संतों ने मारु शरणु तमारु रामा शरणु तमारु। जीवन जी महाराज मागु शरणु तमारु। कृष्ण दास ने भक्ति आपी सर्वे भक्तों नि काष्टी कापी। गुजा गुजर नो द्वार की दो केशव दास ने सरने की दो। गुरु संगाते यात्रा विसे मारवाड़ ने उगारो। कृष्ण के सवने निमित करीने काठो सूरत तारो। नानक ज्ञानी जी दादा सुखदेव जी गोपाला। जीवन जिये कृपा करीने उगाया सौभाग्य। राम
કબીરની ગળ નૌકામાં જીવન જીવે સાડે, કૃપા કરીને કબીર કૃપાળો ભવસાગર ઉતારે. જીવન જીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો મંદિર છે બહુ મારો. અનન્ય ભક્તિ નવનિષ્ઠાને સત્સંગતને ઢારો, અવિશ્વાસને દૂષિત ભોજન શરીર સંગને ઢારો. નિશંક ભાઈને ભજન કરો તો નામ પડે તત્કાળ, મુજ પાપીને સરને લીધા દેવા દીન દયાળ. સદગુરુ જીવન છોડી જના, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છોડી જના, જીવન કબીર જીવન રામ. પરમાબાઈ પર કૃપા કરીને જ્ઞાનમ પાલવકાર્યો. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શ્રી જીવન શ્યામને દ્વારકાદાસ, રાઘવ સંતને નરસિંહદાસ. ભગવાન રઘુને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સીધુનાથ. જગદીશ ચંદ્રના પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસના અપૂર્વ દાસ. એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા છે પ્રાપ્ત કર, ઇષ્ટ કૃપા તે જન પર થાય. સંધ્યા સુમરન જે જન કરે, યમ સદનથી તે જન ટળે. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. આનંદ આરતી હર ખય પારા, હરિજન આએ મેરે પ્રાણ ધારા. સંતો દર્શન ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મલી ભોજન પાવો, સંત